સુરત શહેરમાંથી 200 જેટલી મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો અમરેલીની દીકરી પાયલ ગોટીની ધરપકડ મામલે મહિલાઓ દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. તો મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી અમરેલીની દીકરીની ઘટના મામલે વિવિધ માંગણીઓ કરી છે, જેમાં દીકરીનું સરઘસ શા માટે કાઢવામાં આવ્યું, પાયલ ગોટીની રાત્રિના સમયે ધરપકડ શા માટે કરવામાં આવી, પાયલ પર આરોપ છે ત્યારના સીસીટીવી તપાસવામાં આવે, પાયલ પર લગાવવામાં આવેલા આરોપો મામલે જાહેરમાં ખુલાસો કરવામાં આવે, સમગ્ર ઘટનાક્રમની સ્વતંત્ર કમિટી બનાવી તપાસ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે જેવી માંગ કરવામાં આવી છે. અને જો આ માંગો નહીં સ્વીકારાય તો આગામી સમયમાં મહિલા સ્વાભિમાન શરૂ થશે હોવાની પત્રમાં ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે સુરત શહેરથી દરરોજ હજારો મહિલાઓ વડાપ્રધાન મોદીને અમરેલી લેટર કાર્ડ મામલે પત્ર લખશે અને પાયલ ગોટીને લઈ માંગ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. સુહાગ્યા જેલિશા. માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારા દ્વારા એ અપીલ કરવામાં આવી છે કે અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપુર ગામમાં જે ઘટના બની છે તેમાં દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તેમનો સરઘસ કાઢવામાં આવ્યો છે. પહેલાં તો આવા કેટલાય ગુનાખોરો અને બુટલેગરો અને બીજા ઘણાય કૌભાંડો થયા છે, તો ત્યારે તો કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી, પરંતુ આ દીકરીને કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર તેમની ધરપકડ કરવામાં આવી રાત્રિના સમયે અને બીજા દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. તો આ ઘટના ખૂબ જ દુઃખદજનક કહેવાય છે. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.